સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. બીજું કંઈ શોધમાશાણા ખરા સત પુરુષને શોધી ચરણ કમળમાં બધા ભાવો સમર્પી પામી લે બોધી. પછી જો મોક્ષના પામે અમારે આપવો એવું ઉતાર્યો માન જેવી મોકયું છે જ્ઞાનીએ કેવું. ઉતાર્યો માન જેવી મોકયું છે જ્ઞાનીએ કેવું. પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાનના વચનામૃત વંચાય છે. વચનામૃત 436, પાના નંબર 366. આ પત્ર કૃપાલદેવે સૌભાગભાઈ ઉપર લખ્યું છે. એમાં મથાળે સમતા રમતા ઉર્ધતા ગાયકતા સુખભાસ વેદકતા ચૈતન્યતા એ સબ જીવ વિલાસ. આ જ ગાથા કડી ફરીવાર 438માં લખી છે અને ત્યાં લંબાણપૂર્વક એ સમજાવી છે. આપણે બીજા સમાગમમાં લીધેલું. મુંબઈથી આ પત્ર લખ્યો છે. મુંબઈ ચૈત્ર સુદ એકમ સંવંત 1949. ઓમ એટલે પંચ પરમેષ્ટિ ભગવાનને નમસ્કાર કર્યા. આ સમતા રમતા ઉરતતા ગાયકતા સુખભાસ વેદકતા ચૈતન્યતા એ સબ જીવ વિલાસ એટલા જીવ તત્વના ગુણ છે. શુદ્ધાત્માના નહીં, જીવના. અજીવથી અલગ કરવા માટે. જીવ અજીવ અધિકાર બનારસીદાસજીએ સમયસર નાટક લખ્યો છે. એની ઉત્થાનિકામાંનો આ શ્લોક છે કે સમતા એટલે ક્રોધ માન માયાલોભ જીતી લે એ સમતા નહીં. અહીંયા સમતા એટલે સમત્વ, સરખાપણું. કુપોલદેવે 438માં અર્થ કર્યો છે કે કીડીમાં જાય કે હાથીમાં જાય, અસંખ્યાત પ્રદેશી આત્માના પ્રદેશો એટલા જ લે. લાખો કરોડો વર્ષ નરકમાં રહે એ કોઈ પ્રદેશ ઘસાઈને ઓછો ન થઈ જાય કે તૂટી ગયો. એટલે 1 કરોડ ને 20 લાખ હોય એમાંથી એક ઘટી ગયો એમ ન થાય, વધે નહીં ને ઘટે નહીં. કીડીમાં કીડી જેવડો, હાથીમાં હાથી જેવડો સંકોચ વિકાસનો ગુણ છે. એટલે આ સમત્વ ભાવને આ સમતા કીધું છે. સમતાનો બીજો અર્થ એ છે કશાયનું ઉપશમાવવું, ક્રોધમાન માયેલું. અહીંયા એ અર્થ નથી. ઘણા એ અર્થ કરે છે. અહીંયા એ અર્થ નથી કરવાનો. અહીંયા જીવ તત્વને અજીવથી જુદું પાડવા માટેના ગુણો છે. તો જે અજીવ આપણે જોઈએ છે બધા પર્યાય એ બદલ્યા જ કરે. અત્યારે જે ટેબલ છે પછી એ ખુરશી થઈ જાય, ખુરશી તૂટીને રાખે થઈ જાય, ખાતર થઈ જાય, એમાં ઝાડ ઉગે પાછું, એમાં લાંબુ લાકડું થાય પાછું. એટલે એ વાત નથી. અહીંયા તો જીવ તત્વની વાત છે કે સમતા રમતા એટલે રમણીયપણું, જેને લીધે એમાં જીવત્વ છે એ દેખાય. ઝાડ ઝૂલી રહ્યું છે, ફળ ઝૂલી રહ્યા છે, પોપટ બેઠો છે, વાંદરો બેઠો છે, ડાળી આમ લચી રહી છે. રમણીયતા એ આત્મતત્વને લીધે છે. જો એ ડાળી તૂટી ગઈ હોય, ત્યાં પોષણ ન જાય, એટલો ભાગ મરી જાય તો ઠૂઠું પડ્યું રહે. એટલે રમણીયતા જગતની જીવ તત્વ છે એટલે છે. બીજી રીતે હવે માનો કે જીવ નથી, આપણે નથી, તો આપ મુએ પીછે ડૂબ ગઈ દુનિયા, તો શૂન્ય થઈ જાય ને બધું. રમણીયતા ક્યાં રહે જગતની? નદી, નાળા, પર્વત, ડુંગર. ઉર્ધતા એટલે ઉર્ધ્વતા. ઉર્ધ્વતા ગુણ એટલે પોતે છે તો દુનિયા છે. એનો વ્યવહારિક દાખલો સમજવા માટે આ બારી છે ખબર કોને પડી, આ ટેબલ છે ખબર કોને પડી, આ ખુરશી છે ખબર કોને પડી. એટલે જગતની બધી વસ્તુઓ આપણી આજુબાજુમાં જે છે ને એ આત્મા છે એ સાબિત કરે છે. એટલે બેસી જાય તો આત્મા છે સાવ સમકી સેલેથી થઈ જાય. આ ઘડિયાળ છે, આ ખબર કોને પડી ઘડિયાળ છે? જેને ખબર પડી એ આત્મા. ઘડિયાળને એમ નથી ખબર કે હું ઘડિયાળ છું, ઘડિયાળને એમ નથી ખબર કે હું સાયકલ છું, ખુરશીને એમ નથી ખબર કે હું ટેબલ છું, ટેબલને એમ નથી ખબર કે હું ખુરશી છું. ખોટું ખોટું એ જ્ઞાન જીવ તત્વને હોય, અજીવને ઉપયોગ જ નથી કાંઈ. એટલે ઉર્ધ્વતા પોતે છે તો દુનિયા છે. એનો વ્યવહારિક દાખલો સમજવા માટે ક્લાસ ટીચર આવ્યા, 40 સ્ટુડન્ટ છે, હાજરી પૂરી બધાની, 35 આવ્યા છે, 5 ગેરહાજર છે. નક્કી કોણે કર્યું? ક્લાસ ટીચર. ક્લાસ ટીચર ન આવ્યો હોત તો
ક્લાસ જેવું કંઈ છે જ નહીં ને, કોણ હાજર ને કોણ ગેરહાજર. હાજરી પૂર્વવાળો પોતે છે ઉર્ધ્વતા ગુણ. તો ઉર્ધ્વતા ગાયકતા એટલે જાણવું, અને સુખ ભાસ, અહીંયા સુખ નથી, સુખનો ભાસ. સાચું ખોટું સુખે કે સાકર મૂકી અને આનંદ આવ્યો, તો સાકરનો ડબ્બો છે, ડબ્બો ઉછળતો નથી. નવી સાકર નાખીએ ત્યારે 2 કિલો ભરીએ તો એને આનંદ એવું કંઈ છે નહીં, અનાનંદ નથી. એટલે સાચું કે ખોટું સુખનું વેદન થવું એ જીવ તત્વનો ગુણ છે. પછી કર્મ નીકળી જાય પછી સહજ શાંતિ, એ સુખનો આનંદ થાય, શાશ્વત સુખનો. પણ સુખનો આભાથી જીવને થાય, અજીવને ન થાય. વેદકતા એટલે વેદે, દુઃખ સુખ પીડા વેદે. ભલે દેહાધ્યાસ છે એટલે વેદે છે, નહીં તો જાણે, પણ આ જીવ તત્વનો ગુણ છે. ચૈતન્યતા, આ ચૈતન્ય લક્ષણ, આ જીવ તત્વ અને અજીવ તત્વમાં ભેદ કરવાનો વિલક્ષણ છે. ચૈતન્યતા ઉપયોગ લક્ષણ, એ સબ જીવ વિલાસ, આ જીવના ગુણો છે. અને આના ઉલટા અજીવના લક્ષણ આપે કે તનતા મનતા વચનતા જડતા જડ સંમેલ લઘુતા ગુરુતા ગમનતા, એ અજીવ કા ખેલ. તનતા એટલે શરીર, મનતા એટલે મન, વચનતા એટલે બોલવું વચન, એટલે મન વચન કાયા. આ જીવના ગુણ નથી, અજીવના ગુણ છે. તો આ ક્યાં ટેબલ ક્યાં બોલે છે? એમને એ આત્માની સત્તા વડે તે પ્રવર્તે જાણ. આત્મા નથી તો વચન કોણ બોલે? એટલે વચન નીકળે છે ને એ સ્વરયંત્રની પેટી, એ તો દોરડા છે 2 આવા વાયર જેવા. એ આત્માની સત્તાથી આગળ પાછળ જાય. પાતળા હોય તો તીણો અવાજ આવે, જાડા હોય તો ઘોઘરો અવાજ આવે. એટલે તંબુરાન તાર કેમ ખેંચે એ પ્રમાણે અલગ અલગ સૂર નીકળે. એ સ્વરયંત્રની પેટી એ જીવન અંદર છે, જીવતી વસ્તુ છે. એટલે એ આત્મા નામની વસ્તુ જીવ તત્વ છે. એટલે મળદું ક્યાં બોલે, એને સળગાવે તો ક્યાં રડે છે? ઊંકારો જ નથી કરતું. તનતા મનતા વચનતા જડતા જડ સંમેલ, આ બધું જડના ભાગમાં આવે. લઘુતા એટલે નાનો, ગુરુતા એટલે મોટો. લઘુતા ગુરુતા ગમનતા, એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું, એ અજીવ કા ખેલ. આત્મતત્વ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય નહીં કાંઈ, તો એક ગતિમાંથી બીજી ગતિમાં તો જાય છે આત્મા જીવ. એ સાથે કાર્મણ ને તેજસ શરીર છે એટલે જાય છે. જો કાર્મણ ને તેજસ શરીર ન હોય તો એને ખેંચવાવાળું કોઈ નથી, તો જ્યાં છે ત્યાં જ ઠરીઠામ થઈ જાય. તો મોક્ષે કેમ જાય છે? ત્યાં કોપલ તો સમજાવ્યું છે, પૂર્વ પ્રયોગ આદિ કારણના યોગથી ઉર્ધ્વગમન સિદ્ધાલય પ્રાપ્ત સુસ્થિત જો. એટલે પહેલાં ધક્કો માર્યો, અહીંયાથી બોલ છે એને ધક્કો મારીએ આપણે, પછી બોલ એને મેળે જાય તો બોલ ક્યાં જીવ થોડો થઈ ગયો છે. જેટલો ફોર્સ એને લાગ્યો ધક્કો, એ ઓલી દિવાલ આગળ જઈને ઊભો રહી જશે બોલ. જોરથી મારીએ, આકાશમાં ફેંકીએ હમણાં તો બોલ ઉડે છે ને, આમ તેને પાંખ આવી બોલ દે. જેટલો ફોર્સ છે એટલો એ પદાર્થ વિજ્ઞાનનું એ એનર્જી વહી જશે એટલે પડશે ત્યાં ગમે ત્યાં. એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું એ જળનો ગુણ છે, જીવનો નહીં. આ ગમનતા ગુણ. તો પૂર્વ પ્રયોગ ધક્કો સમજવા માટે રેલવે યાર્ડમાં કન્ટેનરના વેગન્સ બધા પડ્યા હોય, ટ્રક એન્જિન શન્ટિંગ છોડી દીધું હોય, હવે ડિશન્ટિંગ થઈ ગયું હોય, પણ આ એન્જિન ધક્કો મારે એટલે યાર્ડમાં બધા કન્ટેનર જાય. તો આપણે જોઈએ એન્જિન તો છે ને, હાલતા કેમ હશે? બેટરી ઓપરેટેડ છે કે શું છે? પણ નજીક જોઈએ તો કંઈ હોય જ નહીં, એન્જિને ધક્કો માર્યો હોય. એટલે પહેલાં જે ધક્કો માર્યો તો એ ફોર્સ જેટલો છે એટલું એ ધક્કો માર્યો, સ્પ્રિંગ કેમ છટકે એમ કર્મથી આત્મા છૂટી જાય એટલે છટકીને ત્યાં સિદ્ધ છે એટલે બેસી જાય. ત્યાં કાર્બન ને તેજસ નથી, એટલે ગમનતા ગુણ એ અજીવનો છે. જે તીર્થંકર દેવે સ્વરૂપસ્થ આત્માપણે થઈ વક્તવ્યપણે જે પ્રકારે તે આત્મા કહી શકાય તે પ્રમાણે અત્યંત યથાર્થિત કયો છે. જેમ છે એમ આત્મા જીવ તત્વ તીર્થંકર દેવે સ્વરૂપસ્થ પોતે આત્મામાં સમાઈ ગયા. આ તો વાણી ધર્મે કહેવાય, પોતે આત્મા જ થઈ ગયા એટલે આત્મા જ છે. પોતે પોતાની વાત કરે છે એમ સ્વરૂપસ્થ થઈને આત્માપણે થઈને વક્તવ્યપણે જે પ્રકારે તે આત્મા કહી શકાય તે પ્રમાણે અત્યંત યથાર્થિત કયો છે. વક્તવ્ય એટલે જે પ્રમાણે વાણીમાં આવે એ પ્રમાણે. કેટલુંક આવે? છેલ્લે તો અનુભવ છે. કોઈક આપણને કહે ગોળ કેવો લાગે, તો વક્તવ્ય પણ આપણે કહીએ કે આ ગળ્યો લાગે, એ કે મને ખબર જ નથી ગળ્યો કેવો. એટલે એને ખબર છે એટલે પૂછે શેરડીના રસ જો, આપણે કહીએ ના આમ એવો ખરો પણ એક્ઝેક્ટલી તદ્દન એવો નહીં. તો કે સાકર જેવો, તો કે ના
મધ જેવો? તો કે ના. સેકરીન જેવો? તો કે ના. એટલે જેને શું થાય ન સમજે પછી શું કહે, તો તમે કાંઈ ગોળનું ખબર જ નથી તમને, એમ કહીને વયો જાય. પણ કોઈ ડાયો હોય કે આને વિશ્વાસ કરવા જેવો છે ને મારે ગોળ વિશે જાણવું છે, ના કયો ને, એટલે પછી રસ્તા બતાવે કે આમ કર. પછી છેલ્લે બતાવે કે આમ એક કણી ચાખી જો તું. એ આજ્ઞા આપે કે ચાખી જો, એ ચાખે, હા ગોળ આવો છે. પછી એને એ બીજા કોક એને પૂછે, પછી એ કે ગોળ ગળ્યો હોય, તો ઓલો પાછો બીજો એને પૂછે શેરડી જેવો, મધ જેવો, સેકરીન જેવો, ચાસણી જેવો? તો કે ના. આમ એવો ખરો પણ એક્ઝેક્ટલી તદ્દન એવો નહીં. તો કેવો? છેલ્લે કહેવું જ પડે કે તું ચાખી જો. આ અનુભવની વાત છે. આ વાણી ધર્મે કહી શકાય એમ નથી, પણ જેટલું કહેવાય એટલે વક્તવ્યપણે જેટલું કહી શકાય એવું તીર્થંકર ભગવાને આત્મા થઈને કહ્યું. અવક્તવ્ય અવક્તવ્ય જ છે. કબીરે કહે છે, સો ગુંગા ગુડ ખાય કે કહે કોણ મુખ સ્વાદ. મૂંગો ગોળ ખાય, આપણને કેમ ખબર પડે? એટલે આમ કરે, બોલ હશે, બોલતા તો આવડતું નથી એને, પણ અનુભવ છે એને. આ વાણી ધર્મે કહી શકાય એવી વાત નથી. વાણી ધર્મે આત્મા વર્ણવાની સત્તા સર્વાધાર હરિએ મૂકી નથી. ગોપાલદેવ સૌભગભાઈને કહે, એટલે કેવું કેવી રીતે? અમને આત્મા અનુભવે ગયો છે ગોપાલદેવ. જેટલું કહેવાય એટલું કીધું કે એને શરીર ન હોય, એને ગંધ ન હોય, એને વર્ણ ન હોય, એને સ્પર્શ ન હોય, એને વજન ન હોય, એ હલકોય નથી, એ ભારે નથી, એ બધું જાણે છે. જેટલું કહેવાય એટલું કહ્યું. છેલ્લે તો પોતે અનુભવે તો ખબર પડે. એટલે સ્વરૂપસ્થ આત્માપણે થઈ વક્તવ્યપણે જે પ્રકારે તે આત્મા કહી શકાય તે પ્રમાણે અત્યંત યથાર્થિત કયો છે. જેમ છે એમ, એ અત્યંત જેટલું કહેવાય એટલું. તે તીર્થંકરને બીજી સર્વ પ્રકારની અપેક્ષાનો ત્યાગ કરી નમસ્કાર કરીએ છીએ. નમસ્કાર કરવા છે. શા માટે કરે નમસ્કાર ગોપાલદેવે? એણે આત્મતત્વ કહ્યું યથાસ્થિત જેમ છે એમ. મારે કોઈ બીજી અપેક્ષાની નથી એની પાસેથી. ખાલી મને અહોભાવ આવે છે કે એણે આત્મદ્રવ્ય જે અનાદિકાલથી મને મળ્યું નહોતું એણે કયું વર્ણવ્યું, એ મને અવલંબન આધાર છે એની વાણી. મારે કોઈ અપેક્ષા નથી. બીજી સર્વ પ્રકારની અપેક્ષાનો ત્યાગ કરી નમસ્કાર કરીએ છીએ. પણ નમસ્કાર થઈ જાય છે કે એણે આવું વર્ણન કર્યું આત્મ. અનાદિકાલથી આજ સુધીમાં એને કોઈ એવા મળ્યા નહોતા આવું વર્ણન કરે એવા. એટલે કાંઈ માગવું નથી. એટલે ઠેર ઠેર વિતરાગ ધર્મમાં વ્યવહાર માગવાની જ મનાય છે. આ સિવાય જાય જીવ ફસાય. આત્મતત્વ ન મળે. લાખો કરોડો વર્ષ તપ તપે ને હમણાં આવશે આમાં. પૂન બહુ બંધાય, ઘણું બધું મળે. આત્મા સિવાયનું બધું બહુ મળે. રાજા થાય, કમિશનર થાય, પ્રધાન થાય, દેવલોકમાં જાય, દેવોનો દેવ થાય, ઇન્દ્ર થાય. કરોડો વર્ષો, કરોડા કરોડી, કરોડ ગુણ્યા કરોડ. નવમું ગ્રેવ્યક, ગ્રીવા એટલે ડોક, એમાં છે 9મા ગ્રેવ્યકે જાય 33 કરોડા કોટી સાગરોપમનું આયુષ્ય હોય. ખૂટે જ નહીં, ગણ્યા ગણ્યાય નહીં, પાછું આવી જાય. થાક લાગે એવું છે ગણતા, તોય પાછો ત્યાંથી આવી જાય. એ શાશ્વત વાત નથી. એટલે બીજી કાંઈ પણ અપેક્ષા વગર ગોપાલ કહે છે અમે નમસ્કાર કરીએ છીએ. પૂર્વે ઘણા શાસ્ત્રનો વિચાર કરવાથી તે વિચારના ફળમાં બહુ વાંચ્યું, બહુ અભ્યાસ કર્યો, એનું ફળ શું મળ્યું તમને? કહે છે સત્પુરુષને વિશે જેના વચનથી ભક્તિ ઉત્પન્ન થઈ. આ વાંચ્યું ને એટલે એ નિર્ણય ઉપર આવ્યા ગોપાલદેવ કે સત્પુરુષની ભક્તિ કરવી જોઈએ. એ તીર્થંકરના વચને નમસ્કાર કરીએ છીએ. એટલે ગોપાલદેવ તીર્થંકરને શા માટે નમસ્કાર કરે છે? પહેલો નમસ્કાર કર્યો કોઈ પણ જાતની અપેક્ષા વગર એણે આત્મતત્વનું વર્ણન કર્યું, એટલે ટેકો મળ્યો મને. જીન માતા, જીન વાણી એ માતા છે, પ્રવચન માતા, એટલે અહોભાવ આવ્યો એને. પછી કહે છે કે મેં બહુ વાંચ્યા શાસ્ત્રો બધા, તીર્થંકરના આગમ બધા, એમાં નિર્ણય આવ્યો કે સત્પુરુષ પ્રત્યે પ્રેમ કરો. એટલો અહોભાવ આવ્યો એને. એટલે કે હું તીર્થંકરને નમસ્કાર કરું છું. મને આટલી બધી ખબર નહોતી કે સત્પુરુષની આટલી બધી કિંમત છે. વ્યવહાર વિનય તો કરતો હતો કે હું, હવે ખબર પડી કે આનો ઉપકાર કેટલો છે. અને તીર્થંકરે ઠામ ઠામ એમ કહ્યું છે કે તું સત્પુરુષને વળાક, મને નહીં. એટલે એવા તીર્થંકરના વચનને હું નમસ્કાર કરું છું. કે તીર્થંકરે એમ કેમ ન કહ્યું મને નમસ્કાર કર, અને એમ કહ્યું સત્પુરુષને નમસ્કાર કર? એટલે કેટલા નિષ્પૃહ છે તીર્થંકર. અને પછી પોતે આત્મા તો થઈ ગયા છે, સહજ આત્મ સ્વરૂપ થઈ ગયા છે.
એ તીર્થંકરને હું એટલે નમસ્કાર કર્યા કે એનું વચન આવું છે કિંમતી, એટલે તે તીર્થંકરના વચનને નમસ્કાર કરીએ છીએ કે ઓહો ઓહો તું જ વાણી કેવી છે. ત્રીજો નમસ્કાર, ઘણા પ્રકારે જીવનો વિચાર કરવાથી, બહુ વિચાર કર્યો જીવ કેવો હશે, નાનો મોટો હલકો ભારે વજનદાર વજન વગરનો, રૂપી અરૂપી, બધું દેખાય થોડું દેખાય, સુગંધ આવે પ્રકાશ આવે અવાજ સંભળાય. ઘણા પ્રકારે જીવનો વિચાર કરવાથી તે જીવ આત્મારૂપ પુરુષોને જાણ્યો જાય એવો નથી. પોતાને મળે ધ્યાન ધર્યું, બહુ વાંચ્યું, ઊભો તપી ગયો, જણાયો નહીં જીવ. તે જીવ આત્મારૂપ પુરુષ વિના જાણ્યો જાય એવો નથી. એટલે જે આત્મારૂપ થઈ ગયા હોય એ જે સત્પુરુષ પોતે જ આત્મા થઈ ગયા છે, છે દેહમાં, પણ એણે બહુ અભ્યાસ કરેલો ને ઘણું બધું વાંચેલું, એટલે એને ખબર પડી, ગોતતા હતા એટલે એને ખબર પડી કે તીર્થંકર ભગવાને એમ કીધું છે કે જે આત્મા થઈ ગયા છે ને એવા આત્મારૂપ પુરુષ મેં ગોતતું. એ આત્મારૂપ પુરુષ એ સહજ આત્મ સ્વરૂપ છે. એટલે એનું રૂપ શું છે? સહજ આત્મારૂપ, એટલે સહજ આત્મ સ્વરૂપ. તો મને સાચો રસ્તો બતાડશે ને ભૌમ્યા, એટલે પરમ ગુરુ છે મારા. બીજા બધા ગુરુ, રસ્તો બતાડે ગુરુ, ટાઈપિંગ શીખવાડે ગુરુ, ડ્રાઇવિંગ શીખવાડે ગુરુ, આ પરમ ગુરુ. અને એ આત્મારૂપ ગુરુ છે, એટલે સહજ આત્મ સ્વરૂપ ગુરુ, એટલે પરમ ગુરુ, એટલે સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ. ભેદી મંત્ર આપ્યો છે કોપોદેવે. બધા સિદ્ધે આવી ગયા અને બધા અરિયંતે આવી ગયા, કેવળી આવી ગયા. અને આત્મજ્ઞાની જે આત્મ સ્વરૂપ થઈ ગયા છે અત્યારે સહદેહ હોય, એટલે આપણે સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ બોલીએ એટલે અત્યારે કોકને ક્યાંય પણ આત્મા હાંસલ થઈ ગયો, સમકી દીધો, નમસ્કાર આવી ગયા, આપણે નથી ઓળખતા તોય. એટલે એવો મંત્ર આપ્યો છે. તો નમો અરિયંતાણી બોલો એટલે ખાલી અરિયંત ભગવાનને નમસ્કાર છે ને. નમો સિદ્ધાણમ બોલો એટલે ખાલી સિદ્ધ ભગવાન નમસ્કાર થયો. નમો આયર્યાણમ બોલો, ઉવદાણમ બોલો એટલે ખાલી દીક્ષા લીધી હોય જૈન સાધુને જ ને. તો કોઈ વેદાંતિને આત્મજ્ઞાન થઈ ગયું હોય તો ના, હું નમસ્કાર નહીં કરું એને, કેમ? અમારા કોલ્ડ નથી. પતી ગઈ ને વાત. તો ભેદી મંત્ર આપ્યો કુપોદેવે કે ઘણા પ્રકારે જીવનો વિચાર કરવાથી તે જીવ આત્મારૂપ પુરુષ વિના જાણ જોઈએ એવો નથી, એવી નિશ્ચળ શ્રદ્ધા ઉત્પન્ન થઈ કે મારે આત્મા જોઈએ છે, એટલે જ મંદિરમાં આવ્યો હતો, એટલે જ ઋષિકેશ ગયો હતો, એટલે જ હિમાલય ચડ્યો હતો, એટલે જ નદીએ નાહ્યો હતો, એટલે જ ભગવા કપડાં પહેરેતા, એટલે જ સફેદ કપડાં પહેરેતા, એટલે લાંબી જટા રાખી, એટલે જ લોચ કર્યો. જંગલમાં ગયો શા માટે? આત્મા લેવા માટે ને. એટલે છેલ્લે ખબર પડી એને કે ઘણા પ્રકારે જીવનો વિચાર કરવાથી તે જીવ આત્મારૂપ પુરુષ વિના જાણ જોયો નથી, એવી નિશ્ચળ શ્રદ્ધા ઉત્પન્ન થઈ એને કે આ જ છે. એટલે યમ નિયમ આવ્યું, બધું કર્યું એણે, યમ નિયમ, પદ્માસન લગાવ્યું, જંગલમાં ગયો, વનવાસ, શ્વાસ રોક્યો, ઘણા બધા પ્રયોગ કર્યા, શાસ્ત્રો બધા વાંચ્યા, ખંડન મંડન. કોઈ કહે ખોટું છે એટલે સાચું સાબિત કરી દે, કોઈ કહે સાચું છે અને ખોટું સાબિત કરી દે. ખંડન મંડન કર્યું, એ જીતી પણ ગયો એમાં. તો એ પછી એને ખબર હતી કે આત્માનો આનંદ મને નથી. બાર બધાને એમ થયા જ્ઞાની છે. 4 વેદ પઠન કરેલા ઇન્દ્રભૂતિ ગૌતમ, ત્યાં તો ભગવાન જ ગણાતા હતા. વેદ વ્યાસ બ્રાહ્મણમાં યજ્ઞ કરતા હતા. વ્યાસ એટલે ડાયામીટર, એક છેડેથી બીજે છેડે વર્તુળમાંથી જાય, સેન્ટરમાંથી. વ્યાસ, વેદ વ્યાસ ગણાતા હતા, ભગવાન પારગામી. એને ખબર હતી કે આત્મા આ હશે કે નહીં હોય. પોતે શંકામાં હતા. એટલે હાશકરો નહોતો થયો. જેને હાશકરો થયો એ ઝઘડો કરવા આવે જ નહીં ને ક્યારે. જેને આત્મા હાંસલ થઈ જાય ને એને બધું જાણે, એ કંઈ સહમત નથી. આપણે ન કરવાનું કરતા હોઈએ તો જ્ઞાની સહમત નથી, એને ફરિયાદ નથી, કાંઈ માથાકૂટ ન કરે, એને જે કરવું એ કરે. આપણા કરતાં વધારે જાણે, વિચક્ષણ હોય. પણ જેને જાણવા છતાં ફરિયાદ મટી ગઈ છે જગતની બધી વસ્તુ હતી, એ આત્મજ્ઞાની હોય. તો મારે શું છે? હું જે જોઉં છું એની સાથે મારે શું છે? પૂછે તો કે, નહીં તો કે પણ નહીં. એવો યોગ હોય ને એને જ્ઞાનમાં જણાય ઉદય પ્રયોગ કે આનું કલ્યાણ થશે તો પાછા બોલે, નહીં તો બોલે નહીં. એટલે ઘણા પ્રકારે જીવનો વિચાર કરવાથી તે જીવ આત્મરૂપ પુરુષ વિના જાણ જેવો નથી, એવી નિશ્ચળ શ્રદ્ધા ઉત્પન્ન થઈ કે નક્કી હવે વળગવું હોય ને પરમ શાંતિ જોતી હોય તો જેણે આત્મા અનુભવ્યો છે એવા આત્મારૂપ પુરુષને મારે મળવું પડે. આ ખબર કેમ પડી? આ રસ્તો બતાડ્યો કોણે? માર્ગ. એવા તીર્થંકરના માર્ગ બોધને નમસ્કાર કરે. તીર્થંકરે કહ્યું
કે બીજું કાંઈ શોધમાં શાણા, ખરા સત્પુરુષને શોધતો. એક સત્પુરુષને રાજી કરવામાં આખી જિંદગી ગઈ, એનો 16મો ભવ નથી. એક સત્પુરુષને શોધીને તેના ચરણ કમળમાં સર્વભાવ અર્પણ કરી દે, વર્ત્યો જા. પછી જો મોક્ષ ન મળે તો મારી પાસેથી લેજે. બાંયધરી આપી. એને ખબર હોય તમારી પાસે ક્યાંથી લેવા આવ્યા, તમે તો ત્યાં છો, સીધે છેલ્લે કેમ જાવું, શરીરે તો જવાય એમ નથી, અને આત્મા હજી છૂટો નથી પડ્યો તો જાય કેમ? એટલે એને ખબર છે કે એને મળી જ જશે અહીંયા, એટલે આવશે મારી આગળ ત્યારે એ મારી જેવો જ હશે. ત્રીજો મહાવીર બાંયધરી આપી છે. આ કહેવાની રીત છે કે આટલું મળશે જ, આટલું કરતા જો મોક્ષ ન મળે તો મારી પાસેથી લેજે. એટલે ખબર છે મળે જ. એને વીમો ઉતાર્યો છે, મળશે જ. આ વીમો પકવવો નથી આપણે, ફેલ જાય તો વીમો પાકી જાય ને આપણે, આ પકવવો નથી આપણે વીમો. એને ઉતાર્યો છે વીમો, ભલે વીમો એમને રહ્યો, પ્રીમિયમ ભરવાનું, પકાવવાનો નહીં વીમો, સીધો ત્યાં વયો જશે. ઉતાર્યો માનજે વીમો, કયું છે જ્ઞાનીએ કેવું, વીમો ઉતાર્યો છે. એ તીર્થંકરના માર્ગબોધને અમે નમસ્કાર કરીએ છીએ. એટલે નમસ્કાર કરીએ છીએ અમે વિતરાગના માર્ગને. એ રસ્તો, કાંટાળો રસ્તો પોતે સાફ કર્યો આ કાળમાં. વર્તમાનમાં માર્ગ અરે ખરેખર કંટકવાળો છે. બધા કાંટા કેડી હતી, કોઈ જાય નહીં, પછી ઝાડવા ઉગી જાય એટલે બુરાઈ ગઈ. રસ્તો નહોતો એમ નહીં, હતો. અનંતકાળથી સંસાર છે તો સંસારથી છૂટવાનો રસ્તો છે, તેલની ધાર જેમ ચાલુ જ છે, તૂટે નહીં. પણ કોઈ ચાલે નહીં એટલે ઘાસ ઉગી જાય ને ચોમાસામાં. કાંટાળ ઝાડ ઉગી ગયા, પછી કાંટાળ ઝાડ હોય એટલે નબળા માણસો હોય કે કૂતરા કે ત્યાં ગાય ભેં ત્યાંથી ચાલે જ નહીં ને, પછી વાગશે કે. તો હિંમતવાળો હોય ચાલે, બાકી કોણ ચાલે? એટલે હિંમત કરીને એને બધા કાંટા ખસેડ્યા આપણે માટે, કે કોઈ જાતા નથી ને બધાને જવું છે, પણ અહીંયા વાગશે કાંટા. એટલે એ ગયા. કાંટા આવે, કંકર આવે, ધોમ દખનથી રેતી આવે, ખાંડાની ધારે ને ધારે દુર્ગમ પંથ કાપ્યો જ્યાં. એકલા ગયા, વિપરીત કાળમાં એકાક હોવાથી ઉદાસ. તારી હાક સુણી જો કોઈ ન આવે તો તું એકલો જાને રે. એટલે લખ્યું જ છે લિખિતનમાં 466માં, વિપરીત કાળમાં એકાકી હોવાથી ઉદાસ કોઈ નથી. સૌભાગ્ય હતા કે તમે ત્યાં હું અહીંયા મુંબઈમાં, કે અહીંયા આત્માની વાત સાંભળે એવી પાણ નથી કે કોઈ છે નહીં. એને રસ્તો ચોખ્ખો કર્યો. એટલે નડિયાદના મોતીલાલ ભાષાને કહ્યું, હવે તમે શું પ્રમાદ કરો છો? અમારું મન જાણે છે કે ભગવાન જાણે છે, આ રસ્તો અમે સાફ કર્યો, તમારે તો લાઈન ક્લિયર છે, હવે ક્યાં કાંટા વાગે એમ છે. સમજાવ્યો સંક્ષેપમાં, સકળ માર્ગ નિર્ગ્રંથ, છૂટો નોખો માર્ગ બતાવી દીધો કે આ રસ્તે ચાલે આવો, અમે કહીએ છીએ એમ સીધા પહોંચી જશો. પછી તો કહે છે બ્રહ્મચર્ય રોચક રીતે પ્રજ્ઞાબોધમાં લખ્યું છે, પ્રમાદમાં શું પડ્યા રહ્યા છો, અપૂર્વ અવસર બાળો, વર્તમાનમાં માર્ગ ખરે આ, અનેક કંટક વાળો, દેવાનંદન હો, રાજચંદ્ર પ્રભુ પ્યારા, ખસેડતા કાંટા પરિશ્રમથી, અમને થાક ચડે જે, અંતર આત્મા કે પ્રભુ જાણે, અનુસરતા નડે એ, દેવાનંદન હો, રાજચંદ્ર પ્રભુ પ્યારા. એ કાંટા ખસેડ્યા, રસ્તો ચોખ્ખો કર્યો ને પાછો આપ્યો મહેનત કરીને. એ હજી કમાવાનું શરૂ જ નહોતું કર્યું, મોક્ષ મળે લખી ઠેઠ મુંબઈ જાય. એ જમાનામાં મુંબઈ જવું એટલે એક જિંદગીનું મોટું સાફલ્ય હોય. બધા આડોશી પાડોશી સગાવાલા જોયા મુંબઈ જઈ આવ્યા છે લોકો માટે, મોક્ષ મળાને ઘરાક કરવા માટે. પછી અમદાવાદ જાય, પછી ફરીવાર અમદાવાદ જાય. રવજી બાપાને કઈ રસ જ નહોતો, એકલા એકલા પોતે બીજાને ભલું કરવા માટે. હજી કામે તો લાગે નહોતા, સંસારે નહોતો માંડ્યો. એવું મોક્ષમાળાની હસ્તલિખિત કોપી લઈને જતા છે ને બધી, કે હવે છપાવું લોકો માટે, પ્રભાવ ના કરવી છે ને. મૂળ માર્ગ સાંભળો જીનનો રે, અવડે એવા ધોતિયું ને પાઘડીને બધું પહેરીને. રજવા પૂછતા ને ક્યાં જાય છો, તો ટિકિટના પૈસા ક્યાંથી કાઢ્યા છે, કાંઈ નથી જવું એમ કીધું હોય ને તોય ગયા હોય, તો ત્યાં માને નહીં કાંઈ. મિથ્યા આજ્ઞા નહીં માનવાની મા બાપની. 87માં બોલ છે વચન 87માં, મા બાપની મિથ્યા આજ્ઞા માનું નહીં. રવજી બાપાને રસ જ નહોતો. એમ હું કમાવા જાઉં છું તો રાજી થતા, વળાવવા જતા, તોય ગયા. પછી અમદાવાદ જાય. એ જમાનામાં અમદાવાદ જવું એટલે
એટલે મુંબઈ ગયા હતા. એવી નિશ્ચલ શ્રદ્ધા ઉત્પન્ન થઈ કે આત્મારૂપ પુરુષ વિના જીવ જાણ્યો જેવો નથી. આ તીર્થંકરના માર્ગબોધને અમે નમસ્કાર કરીએ છીએ. આ રસ્તો, તીર્થંકરનો કેટલો ઉપકાર છે કે આ રસ્તો બતાડ્યો. બીજા બધા શું કે જઈને તમે એમ કે મારે શરણે આવે એટલે હું તારા પાપ હરી લઉં. કુપલ મોક્ષ મળવામાં લખ્યું છે. આ પાપ હરવાની જ વાત કરે છે. આ એમ કે હું તને રસ્તો બતાડું, એ રસ્તે તું ચાલ તો તારા પાપે હરાઈ જાય છે અને તું મારી જેવો થઈ જાય છે. એટલો ફરક છે. પાપ કેવી રીતે હરી લે કોઈ પોતાના? તો વ્યવસ્થા કેવી રીતે? એકબીજાના પાપ કે કર્મ લઈ લેતો હોય તો વિશ્વ વ્યવસ્થા ચાલે કેવી રીતે? પરનું કરેલું કર્મ જો પરિણામ મુજને કરે તો મુજ કરેલા કર્મનો અર્થ કંઈ સરે જ નહીં ને પછી. તો વિશ્વ કેમ ચાલે આખું? એટલે આ તીર્થંકરના માર્ગબોધને નમસ્કાર કરીએ છીએ. ચોથો નમસ્કાર, ભિન્ન ભિન્ન પ્રકારે તે જીવનો વિચાર થવા અર્થે કે જીવ શું હશે, અલગ અલગ રીતે વિચારી જોયું બધા એંગલથી. તે જીવ પ્રાપ્ત થવા અર્થે મને હાંસલ થાય યોગાદિક અનેક સાધનોનો બળવાન પરિશ્રમ કરે છે. તે બધા યોગ કર્યા, અષ્ટાંગ યોગ સાધે, આતાપ ન લે સૂર્યની, નદીને કિનારે ઊભા રહે, કડકડતી ઠંડીમાં શિયાળે, અને ચોમાસાના વરસાદમાં ઝાડને જો પડે ટપક ટપક ટીપા પડે, અને ઉનાળામાં ચૈત્ર વૈશાખના તડકામાં શિલા ઉપર ઊભા રહે, આતાપ ના લે, હાથ ઊંચા રાખીને તપે. સાધન બાર અનંત કયો, અનેક સાધનોનો બળવાન પરિશ્રમ કરે છતે પ્રાપ્તિ નથી, જીવ તત્વ મળ્યું નહીં કઈ. સાધન બાર અનંત કયો તદ પી કછું હાથ હજુ ન પીધું. ઘણું ચોપડ્યું, ઘણું ખાધું, ઘણું પીધું, ઘણું લગાડ્યું, ઇન્જેક્શન લીધા, આ રોગ ગયો જ નહીં, મટ્યું જ નહીં. તે જીવ જે વડે સહજ પ્રાપ્ત થાય છે, સહજ છે જ, જસ્ટ છે જ, વિના પરિશ્રમ, જે તે જીવ જે વડે સહજ પ્રાપ્ત થાય છે તે જ કહેવા વિશે જેનો ઉદ્દેશ છે. બસ આટલું કરો. શું? જેને આમ મળ્યું છે એને મળો. સંતને શરણે જા, જા સંતને શરણે, શરણે જા સંતને. અંબાલાલભાઈ અલગ અલગ રીતે લખે, એક જ રસ્તો છે. સંતને શરણે જા તો તારે ભવનો અંત થશે. સંત વિના અંતની વાતમાં અંત પમાતો નથી. અત્યારે શું છે તે સંતમાંથી સત નીકળી ગયો છે એટલે મીંડું જ રહ્યું ખાલી. એટલે પછી કેવી રીતે છૂટે છે? આ જ કહેવા વિશે જેનો ઉદ્દેશ છે તે તીર્થંકરના ઉદ્દેશ વચનને નમસ્કાર કરીએ છીએ. એટલે કુપોદેવે તીર્થંકરને નમસ્કાર કર્યા ચાર. પહેલો નમસ્કાર કર્યો કે એને આત્મા જેટલું કહેવાય એટલો કયો, મારે કાંઈ અપેક્ષા નથી. બીજો નમસ્કાર એટલે કર્યો કે મને તીર્થંકરે લખેલા બોધેલા વચનોથી સત્પુરુષમાં પ્રીતિ ઉપજી, એને વળગવા જેવું છે. સત્પુરુષ પોતે તો નિષ્પૃહ છે, ભક્તિનો કરતા છે માટે મારો છે એમ માનતા નથી, પણ તીર્થંકરના વચનથી ખબર પડી કે આને વળગ, ભલે એ તને ન બોલાવે. તું એકવાર જા પાત્ર તો પછી તારી પાછળ પાછળ પડશે. આગે પીછે હરી ફિરે જબ ચાહે જબ દે, પણ એકવાર ઓલું કરવું પડે. સત્પુરુષને ખબર પડે કે આ પાત્ર છે, પછી એને વધારે ગરજ હોય, પછી તે રડે આપણા માટે કે તમારે 6,000 હું 10 આના આપીશ. શરૂઆતમાં બોલાવે નહીં, પ્રભુને એમ કે પાછળ પાછળ શું આવો છો, તમને અહીંયા ત્યાગ ભળ્યો, વૈરાગ ભળ્યો, અને 6 પદનો પત્ર સમજાવવા માટે સુરત જાય છે પછી કે લખો, હું સમકિત વગર મરી જઈશ તો, મરી જવાનો વાંધો નથી, પણ સમકિત વગર મરી જાય તો અનંત ભવ ગયા એમ આવ્યો જશે. 6 પદનો પત્ર તો લખ્યો, આ તો સિદ્ધાંત બોધ છે, સમજાય કેમ? ઝવેરી બીજાની પેઢી છોડીને સમજાવે ગયા એને, મેળે ચડીને એક એક લીટી સમજાવી, એક એક શબ્દ સમજાવ્યો, આજ્ઞા આપી પાકો કરજો. એને વધારે ગરજ છે, ત્યારે દ્વાર ખડા ભગવાન. તૃષાતુરને પાયાની મહેનત કરજો, અને તૃષા ન હોય તો તૃષા જાગે એવું ક્યાંક કરજો, અને ન જાગે એવું હોય તો મૂંગા રહેજો, તો પછી કઈ વાત જ નહીં કરતા. તો એના રસ્તે થાકશે ત્યારે આવશે. પછી દયા બધા ઉપર છે કે, પણ મંદ જોગને અસર થાય એવી મારી દશા નથી. 255 કીધી જે તરસ લાગી છે તો અમે પીવડાવશું, અમે અમૃત સાગર છીએ. બધા પસલી પસલી ભરીને પીશે તો અમૃત સાગર સાગર જ રહેશે. કે પસલી ક્યાં બાલદી ભરીને પીશે તોય અમે અમૃત સાગર છીએ. કે અમૃતની સચોડી નારિયેળી ખૂટે એમ નથી. કે આવો બધા આવો. જે કોઈ જીવનું કલ્યાણ વર્તમાન પણ થવું સર્જિત હશે તે તો થશે, તે અમ થકી બીજેથી નહીં.
અમારે હાથે હજારો જીવોનું કલ્યાણ થશે એમ કહેવું છે પોપટલાલ મોહકચંદ. 10,000 જીવોનું કલ્યાણ થશે અને બીજે છે જ નહીં રસ્તો, અને પાછા જવાનો રસ્તો નથી હવે. એટલે હવે એને વળગ્યા સિવાય છૂટકો જ નથી. કા પરિશ સહન કર અને મહેનત કરીને વળગ, અને કા પતન. બીજું કોઈ હવે ઓપ્શન છે જ નહીં, પરિશ કે પતન. મહેનત સફળ ત્યારે જ થાય છે તારી મહેનત, અને વળગીશ તો જ. એટલે બીજા નમસ્કાર એટલે કર્યો કે આનું વચન આવું કે સત્પુરુષને વળગ. ત્રીજું વચન, ત્રીજો નમસ્કાર શા માટે કર્યો? એના રસ્તો બતાડ્યો, માર્ગ બોધ. કયો રસ્તો બતાડ્યો? કે જે આત્મરૂપ થઈ ગયા છે એવા જ્ઞાની પુરુષને, એવા સત્પુરુષને વળગતો, એટલે તને આત્મ બનાવી દેશે. જે પુરુષને સેવે છે, વચનામૃત 194 કહ્યું, એની બધી પરમાર્થિક રીધિ સિદ્ધિ એ સેવનારને ભક્તને મળી જશે. જેવા નરને સેવીએ તેવી દે ફળ પત, એની આગળ છે એ બધું એને મળી જાય. એ કોપોજને મળી ગયું. એ આકાશી ભગવાન 680 કે છે, નાથ તારી પાસે છે, મારી પાસે છે, હવે લેવા દેવાની કડાકૂટથી છૂટા. એટલે ભગવાન થઈને કીધું છે કે હું ભગવાન છું. એને કંઈ જોતું જ નથી. આપણે આંખ બંધ કરીને વિચારીએ કે જેને કાંઈ જોતું જ ન હોય એવું કોઈ હોય? મંદિરમાં આવીને કંઈ નથી જોતું, એટલે ભગવાનને કહે છે કે મારે કાંઈ હવે તારી પાસે જોતું નથી. એમ બોલાય? ખોટું ખોટું ન બોલી શકીએ આપણે, ના મારે કાંઈ નથી જોતું. આપણે એમ પ્રાર્થનામાં કહી શકીએ મારે કાંઈ નથી જોતું? પછી આપણે શું કામ આવ્યો છે? તો કહે જ ને હું માદળિયું લેવા આવ્યો હતો. કંઈ જોતું જ નથી. એટલે મોક્ષે નથી જોતો. હવે મોક્ષે થઈ ગયો છે મારું. તારા અભેદ સ્વરૂપમાં રમણતા થવાથી હવે મોક્ષની છે પહેલાથી, હવે એ નથી. અહીંયા જ મોક્ષ અનુભવાય તો મોક્ષ કંઈ સીધે સિલાઈ ન થાય. અહીંયા મોક્ષ થઈ જાય તો ત્યાં જવાય. ત્યાં જઈને મોક્ષ નથી થતો. સર્વાર્થ સિદ્ધમાં જાય ને એટલે બહુ સુખ ગણાય. એ અહીંયા છે સુખ એના આત્માનું, પર પૂતગલને આશ્રિત સુખ નથી મોક્ષનું કે સર્વાર્થ સિદ્ધનું. સમકીતી જીવ છે બધા. એટલે આત્માનું સુખ ત્યાં પછી લાખો કરોડ વર્ષ વેદે ભોગવે. એટલે સર્વાર્થ સિદ્ધના સુખનું વર્ણન કર્યું છે. આત્માનું સુખ એ પર આશ્રય નથી. તો મોક્ષનું સુખ તો ક્યાંથી હોય પર આશ્રય? એટલે આવા માર્ગબદ્ધને નમસ્કાર કર્યો. અને ચોથો નમસ્કાર કે મેં મારી રીતે બહુ કર્યું, યોગ ને બધું. જંગલમાં ગયો ને ભૂખ્યો રહ્યો ને, રાત્રે ખાધું, દિવસે ખાધું, ન ખાધું, તોય મળ્યું નહીં. એ સહજ જ એવું ઉદ્દેશ વચન કે આ બધું રહેવા દે, તને જે કહે ને એ કરતું. મુખ આગળ લે બાત કહે એમ નિયમ કહે, બોલ કહી દઉં. કોક નીકળે એવો. એમ કોણ કે તું બધું કરે છે છોડી દે, હું તને કહી દઉં? કોણ એમ કે હા કહી દો. તમે કયો ખરા પણ હું કરું છું એ ચાલુ રાખીશ, એમ હોય. અમે કરીએ છીએ કેમ છોડાય? આ તો અનંત અનુબંધી કર્મ છે એટલે છૂટતો નથી. એટલે ધર્મની બધી કરણી કરે છે, ઘણી બધી, લગભગ બધી જ કરે છે. આશય ચૂકીને, લક્ષ ચૂકીને. છોડી મત દર્શન તણો આગ્રહ તેમ વિકલ્પ, કયો માર્ગ સાચ છે તો જન્મ તે ના વર્તે સદગુરુ લક્ષ. મત દર્શન આગ્રહ તજી વર્તે સદગુરુ લક્ષ, તો સમકિત તેને ભાખ્યું કારણ ગણી પ્રત્યક્ષ. તો સમકિત થઈ જાય. એ કરે છે બધી જ ધર્મની કરણી કરે છે, જે જીનેન્દ્ર ભગવાને કહ્યું હોય. દીક્ષા લીધી 166 લખ્યું, એક બે વાર નહીં, અનંતકાળના પરિભ્રમણમાં અનંતવાર જીન દીક્ષા લીધી. જીન દીક્ષા ક્યાં પછી અનંતવાર આચાર્ય પણ પ્રાપ્ત થયું. એટલે બધું કર્યું એને, લક્ષ વગરનું બાણ હતું. તો હું કહું એ કરીશ, મુખ આગળ લે બાત કહે કહું, આ ઉદ્દેશ વચન છે કે એનું માન. જ્ઞાનની આજ્ઞાનો આરાધક અંતર્મુખ કેવળ જ્ઞાન પામે, અને નિજ છંદન છે અનંતકાળ વયો જાય તોય ન મળે. નિજ છંદન છે ના મિલે હેરો વૈકુંઠ ધામ, સંત કૃપા से पाइए સો હરી સબસે ઠામ. એ કે એ નાનામાં નાની ક્રિયા, કે નાનામાં નાની છે જ નહીં કોઈ ક્રિયા. એ આજ્ઞા મળી એટલે એ ક્રિયા મોટામાં મોટી થઈ જાય. પોતાની મેળે અને જે રુચિમાં આવે છે એ કરે છે. એટલે પોતાની રુચિને એ પૂજે છે, જ્ઞાનીને નહીં. એ નમસ્કાર કરે છે પોતાની રુચિને, જ્ઞાનીને નહીં. આ ઉદ્દેશ વચન. બ્રહ્મચારીજીએ પણ પત્ર બોધામૃત ભાગ 2માંનો અર્થ કર્યો છે 436માં પત્રનો, એક કરતા વધારે વાર કરેલો છે.
600 કરતાં વધારે પત્રોના અર્થ વચનામૃતના બ્રહ્મચારીજીએ અલગ અલગ સ્થળે, અગાસમાં હોય, આબુ ગયા હોય, રાજસ્થાન ગયા હોય, ક્યાંય પણ ભક્તિ કરતા તો વચનામૃત લે અને એના અર્થ કરે. એ જ વાણી ઝીલી લીધી હોય પાત્ર મુમુક્ષુએ, અને એ બોધામૃત ભાગ 2 તરીકે, એટલે વચનામૃત વિવેચન તરીકે બહાર પડ્યું છે. પહેલાં ઓછા હતા, હવે અત્યારે 600 પત્ર છે. આત્મસિદ્ધના અર્થ, વિષ દુહાના અર્થ, ક્ષમાપનાના અર્થ, બધું છે. બોધામૃત વચનામૃત વિવેચન 274મો પત્ર. શ્રીમદ રાજચંદ્ર આશ્રમ અગાસ આસો સુદ 12 સંવંત 2007. પૂજ્યશ્રી એટલે બ્રહ્મચારીજી કહે છે કે આત્મા હોય ત્યાં રમણીપણું હોય. જેમ કોઈ ઝાડ હોય છે તેનામાં આત્મા હોય ત્યાં સુધી લીલું દેખાય, અને જ્યારે આત્મા ન હોય ત્યારે સુકાઈ જાય છે. રમતા એટલે રમણીયપણું. આ ઉપર જે લખ્યું ને સમતા રમતા, એના ગુણ છે. આત્મા બધું જ જાણે છે. જાણનાર આત્મા છે. આત્મા ન હોય ત્યારે શરીર બગડવા લાગે. 2 દિવસ પડ્યું રહે તો કીડા પડી જાય. તીર્થંકર જેવો ઉપકાર કરનાર આ જગતમાં કોઈ નથી. કેમ? આત્મા થઈને આત્મા કયો છે. આત્મા જાણ્યો, સ્વરૂપસ્થ થઈ ગયા, સ્વ સ્વરૂપસ્થ થઈ ગયા, પોતાના આત્મામાં સ્થિર થઈ ગયા, અને પછી આત્મા કયો હોય. એટલે આત્મા થઈને આત્મા કયો છે. આ ભેદ જ્ઞાનનું કારણ છે. તીર્થંકર જેવો ઉપકાર કરનાર જગતમાં કોઈ નથી, એટલે તીર્થંકરને નમસ્કાર કરે છે. હવે આ સમજાઈ જાય, એને માગવાનું બંધ કરી દે ને તો એનું મિથ્યા વયું જાય. એની મેળે એ આપશે જ. એ તો ઊભા જ છે બધાને મોક્ષ આપવા માટે. તું ઓછું શા માટે લેવું? પછી ખાલી થોડાક પૈસા કે એકાદ ગાડી કે એકાદ ઘર કે છોકરો, એવું શા માટે લેવું? પાસપોર્ટ કે ગ્રીન કાર્ડ બધું જ ન લઈ લે. આપવા બેઠા છે તો તારી પાસે છે, મને આપ. વંદે તદ ગુણ લબ્ધ. એ જ્ઞાનીનું ભાથું મોક્ષ સુધી કામ આવે એવું છે. ભગવાનના ઘણા ઉપકાર છે, પણ આત્મા સંબંધી તે મોટો ઉપકાર છે. જ્ઞાનની આજ્ઞાએ વર્તા, તીર્થંકરની આજ્ઞાએ વર્તા, વ્યવહારિક જીવન એ સારું જાય. એટલે ઘણા બધા લાભ છે. એક અંશ શાતાથી કરીને પૂર્ણ કામતા સુધી બધું એની વાણીને જ આધારિત છે. એનો વ્યવહાર એ સુધરી જાય, વ્યવહાર એ સુખી થાય. પણ અહીંયા તો મોટો ઉપકાર એ છે કે મોક્ષ આપે છે, આત્મા આપે છે. ભગવાનના ઘણા ઉપકાર છે, પણ આત્મા સંબંધી ઉપકાર બહુ મોટો છે. કેમ કે અનઆદિકાળથી આજ સુધી આ વસ્તુ મળી નથી. બાકી બધું ઘણું બધું મળ્યું છે. એને જે જે જોઈએ છે, જે માગે છે દેવ દેવી પાસે કે ગુરુજી પાસે કે ભગવાન પાસે, એ બધું પહેલાં એને મળ્યું જ હતું. એક જ વસ્તુ નહોતી મળી, આત્મા. એ નથી માગતો. એટલે આને કુટેવ પડી ગઈ છે. એક જ વસ્તુ જે કરતો હતો, રીઢો ગુનેગાર છે, માગ્યા જ કરે છે. એને જેલમાં પડે છે, પણ જેલમાં જ છૂટે, પાછો માગે છે, પાછો જેલમાં જાય. આત્મ સ્વરૂપ જેવું છે તેવું જ તેણે કહ્યું છે. જેણે સંસારના જીવને જન્મ મરણ કરતા દીઠા, તેથી દયા લાવી કહે છે કે બીજું કંઈ શોધમાં માત્ર એક સત્પુરુષને શોધીને તેના ચરણ કમળમાં સર્વભાવ અર્પણ કરી દે વર્તો જ્યાં. 76મા પત્રમાં ગોપાલદેવ કહ્યું છે. સત્પુરુષના યોગે જીવ પલટાય છે. અંજન ચોર જેવા પાપીનું પણ સત્પુરુષના યોગે કલ્યાણ થયું. તીર્થંકરનું કહેવું એ છે કે સત્પુરુષને શોધો, એ એના ભૂલો પડી જાય. દિશે રસ્તો સહેલો કે સહેલું છે. હું ભૂખો રહું તો, હું આમ કરું તો. દિશે રસ્તો સહેલો, ભવ શિખરણી અંત અઘરો. બહુ અઘરો છે આ રસ્તો. ભૂલાશો, લોભાશો, લગભગ લૂંટાશો સીમભણી. દિશે રસ્તો સહેલો, ભવ શિખરણી અંત અઘરો. છેલ્લે ફસાઈ જાય. ઘણું બધું હાંસલ થાય, પછી એમ થાય હવે હું બહુ પામી ગયો, એટલે ગુરુજી થઈ જાય. પછી બહુ પામી જાય એટલે રીધી સીધી પ્રગટે આત્મા નિર્મલ થાય. એટલે પછી ફરવા માંડે, પછી જાદુગર થઈ જાય, એટલે ખેલ કરે. પછી એટલે સત્પુરુષને શોધો, એ એના ભૂલો પડીશ. કૃપાલદેવ કહે છે કે ઘણો કાળ શાસ્ત્ર અભ્યાસ કર્યો, તેનું ફળ મળ્યું મને. શું મળ્યું? સુઈ ગળાંગમાં ગુરુને આધારે ગુરુની આજ્ઞા વર્તા મોક્ષ થાય છે એમ કહ્યું છે. જ્ઞાનીની આજ્ઞાનો આરાધક અંતર્મુહૂર્તમાં મોક્ષ પામે. અણય ધમો અણય તવો. અને પોતાને છંદનથી કરે, સ્વચ્છંદે કરે તો અનંતકાળે ન છૂટે. નરસિંહ મહેતા કહે છે બહુ દોડ્યો, હાથમાં આવ્યું નહીં આત્મતત્વ. નક્કી મંજિલ આવીને એટલે રસ્તો ખોટો જ હતો. એ ગમે એટલો દોડે, પણ ખોટો રસ્તો એટલે દૂર થતો જાય ને ઉલટાનો. પછી ઓન ધ માર્ગ, ઝીરો ઉપર આવવું પડે.
સુઈ ગણાંકમાં ગુરુને આધારે ગુરુની આજ્ઞા વર્તા મોક્ષ થાય છે એમ કહ્યું છે. જેવી કલ્પના કરે તેવો આત્મા ભાસે. સત્પુરુષ એટલે જેનામાં આત્મા પ્રગટ છે તે આત્મજ્ઞાની. એણે આત્મા જોયો, જાણ્યો, અનુભવ્યો ને પછી કહ્યું છે. વાંચીને સાંભળીને કહેતા કહેતી નથી કહ્યું. ઘણા બધા આત્માની વાત કરે છે, કાં વાંચી હોય, કાં સાંભળી હોય, કાં ગોખી હોય શાસ્ત્રમાંથી. અનુભવ્યો છે કોણે? અને અનુભવીને પછી આત્મા વિશે વાત કરી છે. એટલે કબીર કહે છે, તું જો કહેતા ઓ કાગજ કે લેખી, કાગળ વાંચીને કહે છો, મેં કહતા આખન કી દેખી, કે મેં અનુભવ્યું છે. ગોળ વિશે ગમે એટલું લખે, પ્રભુથી કહેતા અગ્નિ 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 બધું લખે, અગ્નિના બધા ગુણ લખે, કે રૂની ગાંસડી આગળ મૂકે તો કાંઈ થાય, અને એક તીખારો મૂકી દે તોય સળગી જાય આખું જંગલ. એટલે અગ્નિ અગ્નિ કરીને નાખે ચૂલામાં, અગ્નિ તો ચૂલો પેટે. જીવતી જાગતી જ્યોત જોઈએ, દીવે દીવો થાય. કુપલદેવ કહે છે કે ઘણો કાળ શાસ્ત્ર અભ્યાસ કર્યો, તેનું ફળ મળ્યું. સુઈ ગળાંગમાં ગુરુને આધારે ગુરુની આજ્ઞા વર્તા મોક્ષ થાય જેમ કહ્યું છે. જેવી કલ્પના કરે તેવો આત્મા ભાસે. સત્પુરુષ એટલે જેનામાં આત્મા પ્રગટ છે તે ગુરુજી. આપ્ત અને પ્રાપ્ત. પ્રાપ્ત એટલે જેને આત્મા મળ્યો છે, અને આપ્ત મોક્ષ માર્ગે જેનો વિશ્વાસ કરી શકાય છે. પોતે ગુરુજી થઈ ગયો એટલે ઘણી બધી સાચી વાત હોય. 90, 95, 99% છેલ્લે ફસાય, લપસી જાય. એમાં જેટલો ઉપર ચડે એટલે લપસ વધારે વાગે ને, એટલે ગમે ત્યારે ફસાઈ જાય પછી. એટલે મોક્ષમાં પ્રકાશકમાં લખ્યું છે કે આત્માની જ વાત કરે. કોઈ પંડિતને રોકી દીધા હોય ને આત્માની સરસ વાત કરે, ભૂલ કર્યા વગર, બધું મોઢે બોલે શ્લોકો, તો એને સાંભળવામાં શું વાંધો? પ્રશ્ન પંડિત ટોડરમલજીએ જ પ્રશ્ન કર્યા પછી જવાબ આપ્યા છે મોક્ષમાં પ્રકાશકમાં. એમાં વાંધો એ કે ગમે ત્યારે એને આત્માનુભવ નથી એટલે પોતાનો ખ્યાલ ભેળવી દે છે, તને નહીં ખબર પડે. એટલે કાચું પીંજું કપાસ થઈ જાય છે. પછી જેટલી મહેનત કરવી એ બધી અલેખે જાય છે પછી આત્મા. ગમે તેની પાસે જો સારી રીતે બોલતો હોય તો નહીં સાંભળવાનું, ભેળવી જ દે. પ્રભુજી કહે ગરોળું નાખી દેશે ને, ઉમેલા માર કરશો નીકળશે નહીં. પછી ગરોળું નાખી દે, એવી સાદી ભાષામાં કહેતા. પછી ઉમેલા માર ઠેકડા મારશો કે પછી શું કરશો? અને આ બિચારાને પોતાનો તો અભ્યાસ નથી કાંઈ, એટલે ભેળવી જ દે, પોતાનો આવી જ જાય. જેવી કલ્પના કરે તેવો આત્મા પાસે. સત્પુરુષ એટલે જેનામાં આત્મા પ્રગટ છે તેની શ્રદ્ધા પરમ દુર્લભ છે. શ્રદ્ધા પરમ દુર્લભ, બોધ દુર્લભ ભાવના, બધું કરે, છેલ્લે ચરણ શરણ ધીરજ નથી, મરણ સુધીની છે. છેલ્લે પાછું બદલી જાય. ઓય બાપા થાય ને, કોક આવે કે આટલું કર તો રોગ મટાડી દઉં, કે ફલાણા દેવી દેવીની નામ લે, એમ કે ને 100 જણા માંદા પડ્યા છે અને કે આ છેલ્લો ઈલાજ છે ઇન્જેક્શન, આ અસર નહીં કરે તમારે મરવું પડશે. કુપોલને બદલે આ દેવનું નામ લ્યો 3 વાર ખાલી, 99.99 લે, કે એમાં શું છે પછી આલોચના કરી લેશું એમ. એટલે ગયો, લપસી ગયો. અમે કુપોલને માનીએ છીએ. એ ગરમ પાણી આવે નીચે ત્યારે ખબર પડે. આ તો શાતામાં નથી માનતો, અશાતામાં તો માને જ ક્યાંથી? પછી ડગી જાય શ્રદ્ધા. એટલે કુપોલ કહ્યું ચરણ શરણ ધીરજ નથી, મરણ સુધીની છે. તેની શ્રદ્ધા પરમ દુર્લભ છે. તીર્થંકર ભગવાનના બધા શ્રાવક શ્રાવિકાઓને સમકિત ન હતું, પણ ભગવાન મહાવીર સાચા છે એવી શ્રદ્ધા હતી. એટલે 769 ને 771માં કુપોલદેવે કહ્યું છે કે ભગવાન તીર્થંકરના નિર્ગ્રંથનીઓ શ્રાવક શ્રાવિકો બધાને કઈ જીવાજીવનું જ્ઞાન હતું એટલે સમકિત કહ્યું છે એમ નથી કાંઈ, પણ કહેનાર પુરુષ સાચા છે. એટલે શાસ્ત્રમાં ઘણે સ્થળે આને સમકિત કહ્યું છે. આગળ જતા એને સ્પષ્ટ જીવાજીવનું જ્ઞાન થાય એમ પછી આગળ લખ્યું છે. મોક્ષ માર્ગ પરમ કુપોલદેવ કહે છે એમ જ છે, એમ જ હોય, મારે એ જ સ્વીકારવો યોગ્ય છે. આ રે ચરણ શરણ ધીરજ મરણ સુધી એનું કામ થઈ જાય. તે ભવે કે ભાવિમાં થોડા કાળે સ્વસ્વરૂપમાં સ્થિત થઈ જાય, એનો મોક્ષ થઈ જાય. તીર્થંકર ભગવાનના બધા શ્રાવક શ્રાવિકોને સમકિત ન હતું, પણ ભગવાન મહાવીર સાચા છે એવી શ્રદ્ધા હતી, તેથી તેને સમકિત કહ્યું છે. દેહધારી સત્પુરુષથી કલ્યાણ થાય છે, મિથ્યાઓને કશાય મન થઈ શકે છે. જૈનમાં અપુરુષય બોધનો નિષેધ છે.
કે બ્રહ્માના મુખમાંથી 4 વેદ ખરી પડ્યા અને એનો બોધ એ જૈનેતરમાં છે. જૈનમાં સિદ્ધ ભગવાન બોધ આપે જ નહીં. અહીંયા હતા જ્યારે આપી ગયા ત્યારે સાકાર હતા, હવે નિરાકાર છે. અપુરુષે બોધ, કોઈ ગુપ્ત તત્વ મને બોધ આપે. જૈનમાં એ નથી. જૈનમાં જેની પાસે છે એ જ આપી શકે. એટલે સત્પુરુષ જ આપી શકે. એ સત્પુરુષ એ સાકાર પરમાત્માનું રૂપ છે. સૌભાગભાઈ લખે છે પછી, આપને મળ્યા એટલે મને સાકાર રૂપે હરિની પ્રાપ્તિ થઈ. કુપોલે 250માં જવાબ લખ્યો. સાકાર રૂપે હરિની પ્રાપ્તિને હું પ્રત્યક્ષ દર્શન લેખું છું. પ્રત્યક્ષ દર્શન સંકેત આગળ જતે થયું છેલ્લા 8 દિવસ, એ તો 2 ફાટ આત્મા અનુભવાય છે. એટલે ભગવાનનું રૂપ એ. પછી કર્મ બાકી હોય એટલે શરીર હોય, એનો શું મતલબ છે એની સાથે? સામાન્ય સમકીતીને ન હોય મતલબ, તો આ તો 2 ફાટ આત્મા અનુભવ્યો છે. લખે છે આ દેહનો ભાગ, આ આત્માનો ભાગ મને 2 ફાટ 8 દિવસ થયા અનુભવાય છે. તોય પાછા કહે છે તમે માન્ય કરો તો આ શ્રદ્ધા. હવે ક્યાં ગોળ ચાખી લીધો પણ તમે કહો તો ગળ્યો. તમે મને ગોળ આપ્યો એટલે તમે હું કહું ગોળ ગળ્યો છે, તમે માનો તો એમ, નહીં તો તીખો છે. હવે આ શ્રદ્ધા પોતે અનુભવી તોય ખૂબ તમે પ્રભુથી આમ જ કહેતા, હું શાસ્ત્રમાંથી વાંચું, મારી બુદ્ધિમાં બેસે, મને સમજાઈ જાય. તમે હા પાડો ને કે બરોબર છે તો મને હાશકારો થાય. કે આપણે તેમ થાય મેં વાંચી લીધું ને, મારે શું જરૂર છે? હું જાણું છું એ મારું અભિમાન જ્ઞાની પાસે અનંતોન્મુંદી કર્મ છે. વચનામૃત 522. ઘણા વચનામૃત વાંચીને પછી કુપોલદુને ગુંઠાણા માપે છે. તેરી જૂતી તેરે સિર પે. અનંતોન્મુંદી કશાય છે. ન ઓળખાય તો વાંધો નહીં. બ્રહ્મચારી કહ્યું છે જવલબેને, કુપોલદેવ ઓળખાય કેવી રીતે? કુપોલદેવે પ્રભુજીને એક પત્રમાં લખ્યું છે કે તમારા સહવાસી મુનિ દેવકણજી, એને એમ થાય છે કે આ ગૃહસ્થ છે, અમારો બહારનો વ્યવહાર જોઈને લોકમાત્ર ભૂલે. એમાં આશ્ચર્ય શું છે કે અમે પૈસા ગણીએ છીએ, અમે પેઢીએ ધંધો કરીએ છીએ ઝવેરાતનો, અમે વવાણીયા જાય છે, અમે કાશીને તેડીએ છીએ, તો લોક માત્ર ભૂલે જ ને. એમાં લોકોનો વાંક નથી કાંઈ. અમારો આવો ઉદય છે. એ અસામાન્ય માણસો એ ઓળખે. પ્રભુશ્રીજી, સૌભાગભાઈ, જૂઠાભાઈ, અંબાલાલભાઈ બધા કેમ ઓળખે? એટલે બ્રહ્મચર્યજી કમાલ કરી છે આ સત્પુરુષના આશ્રયથી. આ દેહે મળ્યા નથી કુપોલદેવને. આ 4ને જેટલી ઓળખાણ એવી જ બ્રહ્મચર્ય કરી. દુર્ધર પુરુષાર્થથી આ કાળમાં એ વાંચે ને જીવન કેટલું સહન કર્યું છે એણે. નીલકંઠ ઝેર પીને, ઝેર પીધું ને અમૃત વાક્યા છે. બોધામૃત 1, બોધામૃત 2, બોધામૃત 3, અમૃત કાઢ્યું ઝેર પીને. નીલકંઠ થઈ ગયેલા. નીલકંઠ, શંકરે ઝેર પીધું ને એટલે ગળું નીળું થઈ ગયું, નીલકંઠ કહેવાય. નીલહ કંઠ યસ્ય છે સંસ્કૃતનો કર્મધારે સમાસ છે. આ બધું ઝેર પી લીધું કહે છે. અનુભવ વાણી મંગળાચરણમાં આ એ અનુભવ વાણી એને લખીને વવણીએ ગયા ને ભાગોળેથી આળોટતા આળોટતા કે મારા ભગવાન અહીંયા બાળ કનૈયાની આ રમણ રેતી છે. વૈષ્ણવમાં કરે, મથુરા ને વૃંદાવન જાય ત્યારે અહીંયા બાળ રાજ કૃષ્ણચંદ્ર રમ્યા છે. પેરેન્ટ કાઢી નાખ્યું આળોટતા આળોટતા. કોઈ ગ્રેજ્યુએટ અત્યારે આપણને ક્યાં કરી શકે એવું? કે ચપ્પલ કાઢીને અને શર્ટ કાઢીને ખાલી બેસી જાવ તો રેતીમાં બધા જોવે માર્કેટમાં એસટી સ્ટેન્ડ આગળ, હિંમત ચાલે? આળોટતો આળોટતો જાય છે અને પછી સ્મશાનમાં જાય છે તો લખે છે મહાવીર મંગલ ચરણ રાજ પ્રભુએ દીઠ રાજચંદ્ર પ્રત્યક્ષની પ્રતિતિ મુનિએ કીધ તે મુનિવર સમકીર્તિના ચરણ ઉપાસક ભાવ પરોક્ષથી પ્રત્યક્ષનો લાભ થવાનો દાવ. મેં તો શ્રીમદ રાજચંદ્રને જોયા નથી કે, પણ હું જેને ગુરુ માનું છું એ પ્રભુશ્રીએ તો જોયા છે ને. તો એણે મને કહ્યું છે કે એ તો મહાવીરનું મંગલ ચરણ રાજપ્રભુ દીશ કે પ્રભુશ્રીએ કીધું હું જેને ગુરુ માનું છું એ શ્રીમદ રાજચંદ્ર તો મહાવીર સ્વામીના ચરણ પાસે હતા. તો ઓરિજિનલ વસ્તુ મળે એટલે સંપ્રદાયમાં પાઠ ગણાય. શ્વેતાંબરમાં, દિગંબરમાં, સ્થાનકવાસીમાં ભગવાન મહાવીર, પછી સુધર્મા સ્વામી, એમ પછી જંબુ સ્વામી, પછી ભદ્રબાહુ સ્વામી, એમ કરતાં 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 અત્યારે 75-78મી પાઠ છે. દેવલાલી જાય ને વચમાં શાહપુર આગળ માનસ મંદિર આવે છે, ત્યાં બધી પાઠના નામ લખેલા છે. એ આમના એના શ્વેતાંબર આમના એવી દિગંબરમાં હોય કે એટલે શરૂ થયો ત્યારથી ફાટો.
સ્થાનકવાસીમાં હોય, લોકાંચાએ શરૂ કર્યું પછી એ રીતે કે ફલાણા ફલાણા એમ આગમ દિવાકર, પછી નામ હોય આગળ વિશેષણ. આપણે સાવ સહેલું છે, શ્રીમદ રાજચંદ્ર, પ્રભુશ્રીજી, ડાયરેક્ટ ઓળખવું તો બ્રહ્મચારીજી, બીજી ત્રીજી પાટે છીએ આપણે. શ્રદ્ધા હોય તો શ્રદ્ધા પરમદુલ્લા, મહાવીર મંગલચરણ રાજપ્રભુએ દીઠ એ મારા ગુરુજી કહે છે કે રાજચંદ્ર પ્રત્યક્ષની પ્રતિતિ મુનિએ કીધી કે હું જેને ગુરુ માનું છું એ લઘુરાજ સ્વામી એમ કહે છે કે હું જેને ગુરુ માનું છું શ્રીમદ રાજચંદ્રે ભગવાન મહાવીર સ્વામી સાથે હતા. અને એણે કહેલું કે મુનિને અપૂર્વ આત્મજ્ઞાન થયું છે ધારસીભાઈને, એટલે કે તે મુનિવર સમકીર્તિના ચરણ ઉપાસક ભાવ. હું તો મહાવીરને ઓળખતો નથી, હું શ્રીમદ રાજચંદ્રને ઓળખતો નથી, મારા માટે તો બધા પરોક્ષ છે. કે તે મુનિવર સમકીર્તિના ચરણ ઉપાસક ભાવ, હું તો પ્રભુશ્રીનો દાસ, દાસનો દાસ. પરોક્ષથી પ્રત્યક્ષનો લાભ થવાનો દાવ. જે પ્રત્યક્ષ શ્રીમદ રાજચંદ્રે મહાવીર સ્વામી સાથે કર્યું એ હું પ્રભુશ્રીની કૃપાને આજ્ઞાથી હું એ કરું છું. ઉભા દેહ છેડ્યો, અભેદ સ્વરૂપમાં ભળી ગયા ને, આત્મા છૂટો ને, ખોખું નીચે. ભગવાન પાર્શ્વનાથની જેમ દેહ છેડ્યો. 24માંથી 23 તીર્થંકરો એ આ રીતે નથી છેડ્યો, ખાલી પાર્શ્વનાથ ભગવાને ઉભો ઉભો કૌશકમાં દેહ છેડ્યો. કૌશકમાં મુક્તિ વેર્યા મનમોહનજી, મુખડું મોયું રે મનમોહનજી, પાર્શ્વનાથ ભગવાનને પ્રાર્થનામાં આવે છે. પણ ભગવાન મહાવીર સાચા છે એવી શ્રદ્ધા હતી કોને? આ શ્રાવક શ્રાવિકાઓ જે ભગવાન મહાવીરને માને છે એને. તો એ રીતે શાસ્ત્રમાં સાચી માન્યતા થઈ સાચા ઠેકાણે, એને પણ સમકિત કહ્યું છે. આગળ જતા સ્પષ્ટ જીવાજીવનું જ્ઞાન થાય. એટલે આપણે કોપોલને માનીએ, બોલીને નહીં, લખીને નહીં, ગાયને નહીં, અંતકરણપૂર્વક. અને એ ધીરજ, ચરણ ચરણ ધીરજ રે તો જે ફળ પ્રભુશ્રીજી હાંસલ કર્યું, અંબાલાલભાઈ હાંસલ કર્યું, સૌભાગભાઈ હાંસલ કર્યું, બ્રહ્મચર્ય હાંસલ કર્યું, આપણને મળે. એને જે મળ્યું આપણને મળે. જેવા નરને સેવીએ તેવી દે ફળ પત, આ તો નિયમ છે. દેહધારી સત્પુરુષથી કલ્યાણ થાય છે, મિથ્યાત્વને કશાય મન થઈ શકે છે. ગુરુ ઓળખવા ઘટ વૈરાગ્ય, ઘટમાં વૈરાગ હોવો જોઈએ. વૈરાગ હોય ક્યારે થાય આવું? તે ઉપજો પૂર્વિત ભાગ્ય હોય તો, તેમ નહીં તો કંઈ સત્સંગ કરે તો પુણ્ય જમા થાય. આ માર્ગમાં પગલું મૂક્યું ને એટલે પુણ્યના ઢગલા છે. પ્રભુશ્રી કહેતા અહીંયા પગ મૂક્યો ને અગા ક્ષેત્રમાં, પોતે છે ને સત્પુરુષ, પછી બ્રહ્મચારીજી હતા, 28, 29 વર્ષ, 3 દાયકા. અત્યારે જે શ્રીમદ રાજચંદ્રનો માર્ગ દુનિયામાં છે ને, આપણે કહીએ ને સત્પુરુષનું યોગ બળ જગતનું કલ્યાણ કર્યું, પ્રભુશ્રીજીએ અને પછી ધૂણી દખાવેલી બ્રહ્મચારીએ ચાલુ રાખી છે, ભેગ ધર્યો છે. 32 લખનો પુરુષ, તનસે મનસે ધનસે બ્રહ્મચારીજી. કલેક્ટર પણ છોડી દીધું હતું, નોકર છે ને, ખાસે શું બેંકમાં ખાતું છે ને, પૈસા જમા નથી કાંઈ, તો લખે છે પત્ર કે હું કરી લઈશ, મારું, હું ભણેલો છું, ગમે એવી નોકરી કરીશ. ભગવાન બાપા કહેતા દિનતા નહીં કરીએ કે અમે આજ શીખ્યા છીએ કે 20 વર્ષ બ્રહ્મચારીજી પાસેથી. ભગવાન બાપા કહેતા આ અમને કહેતા કે દિનતા નહીં કરવાની, પરમાત્મા હાથ નહીં લંબાવવાનો. સમાગમમાં દિનપણે આવવું નહીં, વચનામું 457. રાંકો નહીં થવાનું, માગમાગ નહીં કરવાનું. જેની પ્રાપ્તિ પછી અનંતકાળનું યાચક પણ મોટી, સદાર માટે અયાચક પણ પ્રાપ્ત થઈ જાય. આત્મા મળી ગયો પછી શું છે? 3 લોકની સંપદા આવીને ઊભી રહી ગઈ, તો ત્રિલોકનો નાશ થઈ ગયો. ભિખારું પણ હું દાળદર ફીટી જાય એનું પછી તો થયું ને. શ્રદ્ધાનું આ બળ છે, એટલે એના યોગ બલથી આ બધું ચાલે છે. આ વાણી અતિશયુક્ત છે, એટલે કોઈ પણ બોલે કે વાપરે એટલે એ રીતે આકર્ષક લાગે, પણ ધૂણી દખાવનાર આ પુરુષ છે. પ્રભુશ્રી જે શરૂ કર્યું, અને બ્રહ્મચારીજીને તો ક્ષોપશમ જબરો, 5 ભાષાની માસ્ટરી. આત્મસિદ્ધિ લખી છે ને ઇંગ્લિશમાં, એટલે ઘણા જૈનેતર હોય આંધ્રપ્રદેશના, તેલુગુ ને મદ્રાસી, એ અહો ઓહોની ગાથાનો અર્થ પૂછે, એમાંથી અર્થ કાઢું ને ઇંગ્લિશમાં. શેક્સપિયરનું ઇંગ્લિશ લખ્યું છે, એકદમ અઘરું સાહિત્ય, પૂરો અભ્યાસ હતો. એ જમાનામાં ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં એના લેખ સ્વીકારાતા ઇંગ્લિશમાં. અત્યારે આપો તો સ્વીકારે નહીં કાંઈ, એસ્ટાબ્લિશ નામો એના જ સ્વીકારે, એના સ્વીકારાતા ત્યારે. એ પછી એવા વિષય ઉપર હજી કેટલા નાના હતા, ગ્રેજ્યુએટ થયા હોય, કેટલી ઉંમર હોય. સંયુક્ત ફેમિલી અને વિભાજિત ફેમિલી, એમ
જોઈન્ટ ફેમિલી અને ડિવાઇડેડ ફેમિલી ઉપર લેખ લખે. અને પછી પત્ર સુધામાં કે અગાસમાં 30 વર્ષ ઇંગ્લિશનું નામ જ નથી લીધું, ધરબી દીધું બધું. બોધામૃત વાંચીએ નહીં તો 2 શબ્દ આવડતા હોય ને, થોડું ઇંગ્લિશ બોલે, થોડું સંસ્કૃત બોલે, એટલે બધાને થાય જ્ઞાની છે. પત્ર સુધાના 1200 પત્રમાં ભાગ્યે ક્યાંક ઇંગ્લિશ શબ્દ આવે કે સંસ્કૃત શબ્દ આવે, એ આવે તો ટાંકે કે આ શાસ્ત્રમાંથી. એટલું સરળ ગુજરાતી. વચનામૃત તો સિંહનું ધાવણ છે, દૂધ છે, પાત્ર વગર પચે નહીં. બ્રહ્મત્યાજીનું માતાનું ધાવણ છે, સહેલું સહેલું બધું. પૂછેલા વ્યવહારિક સવાલ નહીં, આધ્યાત્મિક જવાબ, પરમાર્થિક જવાબ. ખરી રીતે પરમાર્થ નહીં, તે વ્યવહાર સમજ છે. તમે વ્યવહારિક સવાલ પૂછો એનો પરમાર્થિક જવાબ આપે. મારે ભણવું કે નહીં, મારે પરદેશ જવું કે નહીં, મારે હમણાં ભણવું કે પછી ભણવું, હું પરીક્ષા દઈને ભણું કે પહેલાં, મારા ઘરમાં જંતુ બહુ થાય છે, એમાં દવા નાખવી કે ન નાખવી, એને પરમાર્થિક જવાબ આપે. મારા બાપા મરણ પથેરે છે, એને 20 દવા આવડતા જ નથી, એ તૈયારી નથી શીખવા માટે, એને યાદ રહે એમ નથી હું ગાવતો, એક લીટી એ નહીં રહે તો ખાલી હે પ્રભુ બોલ્યા કરજે, જવાબ આપ્યા છે. અને શાસ્ત્રનો અભ્યાસ પૂરો. અગાસમાં આવ્યા એ પહેલા જ બધા દિગંબરના શાસ્ત્રો સાવ નાની ઉંમરે વાંચી લીધેલા. પછી તો પ્રભુની આજ્ઞામાં જ બધું એ કે એમ. એટલે વ્યવહારમાં કે ને ઓલરાઉન્ડર, 32 લખણો પુરુષ હતા. આચાર્ય આચરણ કરીને બતાવ્યું એને. આચાર જ ગુણ 36 આવે છે ને, એ શાસ્ત્રમાં કાઢીને 36 કરતા વધારે છે ને ગુણ બધા. મગનમાં પહેલાં ચરોતર પ્રદેશમાં ફરે ને, પગમાં ચપ્પલ નહોતા પહેરતા, હજામત કરાવે, વાળ કપાવે ત્યારે નાય, ને નાતા નહોતા. અસ્નાન, નગ્ન ભાવ મુંડા બસ અસ્નાનતા. કાંક ને તપ તો હોય જ એને. આંબેલ, એકાશનું ઉપવાસ. એ બોલી કેમ છે કે સ્વાદ આવે કે દાળના વઘાર સારો છે તો પાણી નાખવાનું, હિંમત ચાલે? આવું કોઈ બોલે તો? આવું કંઈ સાંભળ્યું છે કોઈ સાધુ કે ગુરુજી એક વાત કરી હોય કે બહુ સ્વાદ આવે ને તો તાલી પડજો, સ્વાદ આવે તો પાણી નાખજો, એમ કહ્યું જ કોઈ? આવું બોલીએ કેમ શકે? આવી સલાહ કેમ આપી શકે? અનુભવવાણી છે એની. અને બેલેન્સ, હા, એકદમ. પ્રજ્ઞાબોધમાં પાઠ લખે છે અમુક દિગંબર અમને પ્રમાણે, અમુક શ્વેતાંબર અમને પ્રમાણે, વ્યવસ્થિત જ્યાં જ્યાં જે યોગ્ય છે, કે સામેવાળાનું કલ્યાણ કેમ થશે. અને પુરાણ ને ભાગવતો એ જન્મે જ વૈષ્ણવ હતા એટલે બધું વાંચી લીધેલું પહેલા જ. વિશાળ વાંચન, બધા શાસ્ત્રોથી અજાણ નહીં. કોઈને કહેતા નહીં પાછા, મગરનો કહેતા સમયસર બમય થતો કે અગાસમાં આવ્યા પહેલા જ વાંચી લીધું. નિયમતા, સમાચાર, પ્રવચનતાર, પંચાસ્તિકાય, અષ્ટપહો. બેન્જામિન ફ્રેન્કલિન એ બધું વાંચ્યું છે. મગન બાપાને પહેલું પુસ્તક એ આપેલું, પહેલા નિમિત્તા જોઈએ બેન્જામિન ફ્રેન્કલિનનું ભાષાંતર ગુજરાતીમાં, કે એક એક સમય 24 કલાકનો ક્યાં જાય છે. વડાપ્રધાન થવા માટે નહીં અમેરિકાના, કે મારો 1 કલાક ક્યાં વયો ગયો, 1 સેકન્ડ ક્યાં વહી ગઈ, કે ટાઈમ ટેબલ બનાવવાનું રોજ. પોતે કર્યું એ કે આપો તો કે આ લે, આ વાંચ પહેલા. એને લખ્યું છે કંજૂસના ધનની જેમ પૈસા વાપરવાના. કંજૂસ પૈસા બહુ, એવી રીતે કંજૂસના ધનની જેમ સમય વાપરવાનો. એક ક્ષણ પણ એળે ન જ આવી જોઈએ. વહી જાય તો છેલ્લે કે જીભના ટેરવે વેલ્ડિંગ રેણ કરી નાખવાનું સજાત્મા સ્વરૂપ પરમ મંત્રનું. લોકો પપડ પપડ કરે એટલે ગાંડોય કહે છે કે જ્યારે ફરી ગયું છે આનું ઓફિસમાં કે રિસેસમાં કે તોય કરવાનું કે ભલે લોકો કહે. કોકે પૂછ્યું હશે કે હું ઓફિસમાં આવું કરું, પછી કોઈ પપડ પપડ શું કરે કે ભલે કે કુપોલ તો કેવું છે, આછા કલાક કપડાં પહેરે તો 1 રૂપિયો પગાર વધારે નહીં આપે કોઈ, 501. અને શિસ્તબદ્ધ કપડાં પહેરે સુઘડ, ઉપદેશ નોંધમાં લખ્યું તો કે 499 ને 1 રૂપિયો કટ નહીં કરી નાખે કાંઈ. ઉલટાનું થોડો વખત ચાલે ને એમ ગણે કે આ પછી લોકો બહુમાનથી જોવે, ઉલટા અહોભાવ થાય. એટલે ગુરુ ઓળખવા ઘટ વૈરાગ્ય, સદગુરુના વચને જ્ઞાની ઓળખાય છે. આત્મજ્ઞાનને માટે યમ નિયમ ટૂંકો રસ્તો બતાવ્યો છે. શું? મુખ આગળ એક બાત કહે, જેની પાસે છે એને વળગવું જ પડે. અને કુપોલ આ 4 નમસ્કાર ભગવાન તીર્થંકરને 436માં કર્યા, આને માટે કર્યા છે કે સંતને શરણે જા. એક સત્પુરુષને રાજી કરવામાં આખી જિંદગી ગઈ, એનો 16મો ભાવ નથી પછી. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.